ધોરણ 9 કોમ્પ્યુટર અધ્યયન પાઠ 3ના MCQ પ્રશ્નો આજે આપણે જોઈશું. પ્રશ્ન 1. કમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ ઇનપુટ. પ્રશ્ન 2. નીચેનામાંથી કયું ઇનપુટ અથવા આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે? ઓપ્શન બી ગૌણ એકમો એટલે કે પેરિફેરલ્સ. પ્રશ્ન 3. કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનો એકમ છે? ઓપ્શન એ ઇનપુટ. પ્રશ્ન 4. કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? ઓપ્શન બી ટેક્સ્ટ. પ્રશ્ન 5. માઉસ નીચેનામાંથી કયા પ્રકારના એકમ તરીકે વપરાય છે? ઓપ્શન એ ઇનપુટ. પ્રશ્ન 6. નીચેનામાંથી કયું ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ પોઇન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. પ્રશ્ન 7. વસ્તુ સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિત સાંકેતિકરણ પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ઓપ્શન એ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. પ્રશ્ન 8. વિશિષ્ટ ચુંબકીય સાહિત્યથી લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ઓપ્શન બી મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. પ્રશ્ન 9. પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ CRT, ઓપ્શન બી LCD, ઓપ્શન સી LED. તો આમાં ઓપ્શન બી અને સી બંને આવશે, તેથી જવાબ ઓપ્શન ડી થશે. આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.